નમસ્કાર. મધ્ય ઝોન કક્ષાના 11મા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં હું ભારતસિંહ બાદરસિંહ રાઠવા, આચાર્ય શ્રી માળફળિયા બગુડા પ્રાથમિક શાળા, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ, આપ સૌને આવકારું છું, સ્વાગત કરું છું. મારા ઇનોવેશનનું શીર્ષક છે સમયદાન થકી શાળાનો સર્વાંગી વિકાસ. વર્ષ 2017ની અંદર માળફળિયા બગુડા પ્રાથમિક શાળા ખાતે બદલીથી મારી અહીંયા નિમણૂક થઈ. શાળા પરિસર અહીંયા આપ જોઈ શકો છો. સાવ નિર્જીવ શાળા પરિસરને જીવંત કરવા માટેના મેં અહીંયા શરૂઆત કરી. સૌપ્રથમ આ શાળા પરિસરની અંદર આવેલા પાણીના ટાંકા ઉપર 25 જેટલા પાણીના નળ નાખ્યા. શાળા કેમ્પસની અંદર 200 જેટલા ઝાડવા નાખ્યા. પણ મારી કમનસીબ સમજો કે જે સમજો એ થોડા સમય પછી એ પાણીના નળ અને જે ઝાડવા વાવેલા એ બંને ગુમ થઈ ગયા. તો મને એ થયું કે જે કંઈ શાળા પરિસરની અંદર નુકસાન થાય છે એ શાળા સમય પહેલાં, શાળા સમય બાદ અને રજાના સમયે થાય છે. તો આને બચાવવા માટે હું શું કરી શકું? તો એના માટેનો શ્રેષ્ઠ વિકલ્પ એ હતો કે હું શાળાની અંદર સમયદાન આપું તો જ આ બધી વસ્તુઓ સચવાઈ રહે. એના માટે મેં શાળાની અંદર સમયદાન આપવાનું નક્કી કર્યું. પણ સાથે સાથે એ પણ નક્કી કર્યું કે જો હું એકલો શાળામાં આવું એની જગ્યાએ બાળકો પણ શાળામાં કદાચ આવે તો મને વિશેષ પરિણામો મળી શકે. એટલે મેં સાંજે બાળકોને છૂટવાના સમયે બાળકોને સૂચના કરી કે આવતીકાલે 6 વાગે હું સવારમાં શાળામાં આવવાનો છું. જે બાળકોએ રમતગમત શીખવી હોય એ બાળકો સવારમાં 6 વાગે શાળામાં આવશે. બીજા દિવસ થયો તો સવારમાં મારી પહેલાં 63 બાળકોમાંથી 50 જેટલા બાળકો શાળા પરિસરની અંદર હાજર હતા. એટલે મારું તો આ ઇનોવેશનનું કામની શરૂઆત થઈ ગઈ. એટલે શરૂઆતના ધોરણે મેં સ્થાનિક લેવલની જે લોકલ રમતો છે, ઠીકરી છે, લંગડી છે, કચુકા છે, બરાબર, લખોટી છે, પકડદાવ છે, પીપળી દાવ છે, એવા બધા જુદા જુદી જે સ્થાનિક રમતો છે એ જ બાળકોને રમાડવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ બાળકો રેગ્યુલર થઈ ગયા પછી મેં બાળકોને ચોક્કસ રમતો તરફ લઈ જવાનો પ્રયત્ન કર્યો જે ખેલ મહાકુંભમાં આવે છે. ચેસ છે, યોગા છે, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ છે, 50 મીટર દોડ છે, 30 મીટર દોડ છે, એ રમતો તરફ ચોક્કસ એની તરફ લઈ જવાનો મેં પ્રયત્ન કર્યો. વર્ષ 2017થી લઈ અને સતત વર્ષ 2019 સુધી સતત આ સમયગાળા દરમિયાન સમયદાનનો ઉપયોગ માત્ર ને માત્ર સ્પોર્ટ્સ માટે કર્યો. વર્ષ 2019ના ખેલ મહાકુંભની અંદર સૌપ્રથમ અમને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પની અંદર ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ મળ્યો. ત્યાંથી અમારા પરિણામોની શરૂઆત થઈ ગઈ. અને ત્યારબાદ મેં એવું વિચાર્યું કે સ્પોર્ટ્સનું જે કામ છે એ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જે બાળકો મેડલ વિજેતા છે એ બાળકોને સ્પોર્ટ્સની જવાબદારી આપી દીધી. અને પછી મેં ઉઠ્યો તો મારે પોતાની રીતે શાળાના કક્ષાએ જે બાળકો વાંચન લેખન ગણનની અંદર જે પ્રિય બાળકો છે એ બાળકો તરફ મેં ધ્યાન દોર્યું. બરાબર. તો આવા બાળકો માટે અલગ એક્સ્ટ્રા ક્લાસ લેવાનું નક્કી કર્યું. એમાં પણ મને ખૂબ સારા પરિણામો મળ્યા. ત્યારબાદ હોશિયાર બાળકો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓના અલગથી વર્ગો લેવાનું શરૂ કર્યું. એમાં પણ મને ખૂબ સારા પરિણામો મળ્યા. ત્યારબાદ શાળાની જે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ છે, વાર્તા કથન સ્પર્ધા છે, કલા મહાકુંભ છે, મોબાઈલ ટુ સ્પોર્ટ્સ છે, ઇનોવેશન છે, રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન કોન્ફરન્સ છે, આવી જે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ છે એના તરફ મેં ફોકસ આપ્યું. એમાં પણ મને ખૂબ સારા પરિણામો મળ્યા. ઓવરઓલ 2017થી લઈ અને અત્યાર સુધી 9 વર્ષના અંતે મને મળેલા પરિણામો આપની સમક્ષ રજૂ કરું છું. ઇનોવેશન પહેલાં શાળાની રજિસ્ટર સંખ્યા 63 હતી. આજે શાળાની રજિસ્ટર સંખ્યા 117 છે, જેમાં જુદા જુદા 11 ગામના બાળકો આજે અમારી શાળામાં ભણી રહ્યા છે. બાળકોની સરેરાશ હાજરી ઇનોવેશન પહેલાં 70% હતી. આજે બાળકોની સરેરાશ હાજરી 92% જેટલી રહે છે. ગુણોત્સવનો શાળાનો ગ્રેડ ઇનોવેશન પહેલાં B હતો. આજે ગુણોત્સવના તમામ જે જુદા જુદા 4 તબક્કા થયા એ તમામ તબક્કાઓની અંદર અમારી શાળાએ A+ ગ્રેડ મેળવેલ છે. ગયા વર્ષે મતલબ આ વર્ષના જે ગુણોત્સવ છે એની અંદર 89.50% સાથે સમગ્ર દાહોદ જિલ્લાની અંદર અમે પ્રથમ છીએ. ખેલ મહાકુંભના પરિણામો ઇનોવેશન પહેલાં 0 હતા. ઇનોવેશન પછી આજ દિન સુધી 9 વર્ષની અંદર તાલુકા કક્ષાએ 122 ખેલાડીઓ વિજેતા બન્યા, જિલ્લા કક્ષાએ 71 ખેલાડીઓ વિજેતા બન્યા અને રાજ્ય કક્ષાએ 9 ખેલાડીઓ વિજેતા બન્યા અને નેશનલ કક્ષાએ 1 ખેલાડીએ ઊંચી કૂદ અને લાંબી કૂદમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલ છે. આનાથી આગળ વધીને ખેલ મહાકુંભની તમને વાત કરું તો ચેસ, યોગા, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, 50 મીટર દોડ, 30 મીટર દોડ, આ તમામની અંદર મળી અને ખેલાડીઓ અત્યાર સુધીની અંદર 6,44,400 રૂપિયાની રોકડ પુરસ્કાર રકમ બાળકોએ પ્રાપ્ત કરી છે. સાથે સાથે રમતગમત ક્ષેત્રે જે બાળકોનું ખૂબ સારું પરફોર્મન્સ છે એવા ગરીબ ઘરના 17 જેટલા બાળકોની પસંદગી સ્પોર્ટ્સ હોસ્ટેલમાં થઈ છે, જે પણ અમારા માટે ગૌરવની વાત છે. આગળની વાત કરું તો CETના પરિણામોની વાત કરું તો આજે 20 જેટલા બાળકો CETના મેરિટમાં આવી અને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર આજે અભ્યાસ કરી રહ્યા છે. સહઅભ્યાસિક સાથે સાથે તમને આગળની વાત કરું તો
ઇનોવેશન પહેલા અમારી લોક ભાગીદારી જે હતી એ શૂન્ય હતી. શાળા પરિસરની અંદરથી નળ ચોરાઈ ગયા, શાળા પરિસરમાંથી ઝાડવા ચોરાઈ ગયા. આજે વર્ષ 2017 થી લઈને આજ દિન સુધીમાં 6,10,770ની લોક ભાગીદારી મળેલી છે. શાળા પરિસર સાવ નિર્જીવ હતું. આજે બાળકને શાળામાં આવવું ગમે, રમવું ગમે, બાળકને શાળામાં ભણવું ગમે એવું શાળા પરિસરનો વિકાસ કરવામાં અમે સફળ થયા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની વાત થઈ ગઈ. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની વાત કરું તો કલા મહાકુંભમાં જિલ્લા કક્ષાએ લગ્નગીત અને લોકગીતમાં પ્રથમ છીએ. મોબાઈલ ટુ સ્પોર્ટ્સમાં પણ અમે લગ્નગીત અને લોકગીતમાં પ્રથમ છીએ. વાર્તા કથન સ્પર્ધામાં ઝોન કક્ષાએ સતત 2 વાર પ્રથમ આવ્યા છીએ. ચિત્રકામ પરીક્ષામાં 100% પરિણામ મેળવેલ છે. રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન કોન્ફરન્સમાં રાજ્ય કક્ષા સુધીની સફર કરી છે. અત્યાર સુધીમાં અમારી નાનકડી શાળાએ કુલ 11 ઇનોવેશનો જિલ્લા કક્ષાએ રજૂ કરેલ છે. શાળા પરિસરમાં અહીંયા આપ જોઈ શકો છો, શાળા પરિસરની અંદર ફક્ત એક જ ઝાડ હતું. આજે ઇનોવેશન પછી શાળા પરિસરની અંદર 220 જેટલા ઝાડવા ઉછેરવાની અંદર અમે સફળ થયા છે. તેમાં શાળા પરિસરની અંદર આજે 13 પ્રકારના ફળાઓ ઝાડવાઓ શાળા પરિસરની અંદર ઉપલબ્ધ છે. જેમાં 13 પ્રકારના ફળો શાળા પરિસરની અંદર ઉપલબ્ધ છે. જેમાં હનુમાન ફળ, લક્ષ્મણ ફળ, સીતાફળ, રામફળ, જાંબુ છે, નારિયેળી છે, બરાબર, લીંબુ છે, ગોરસ-આંબલી છે, કીળા છે, આમળા છે, જામફળ છે, પપૈયા છે. આ જેવા જુદા જુદા ફળો આજે શાળા પરિસરની અંદર ઉપલબ્ધ છે. મિત્રો, સરકાર દ્વારા મળતા પારિતોષિકોની વાત કરું તો ઇનોવેશન પહેલા કોઈ શિક્ષકને આવું પારિતોષિકથી સન્માન મળ્યું નથી. આ ઇનોવેશન પછી 2 શિક્ષકોને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મળે છે. જ્યારે મને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે વર્ષ 2024માં મારું સન્માન રાજ્ય સરકારે કર્યું છે. મિત્રો, NEP 2020 એવું કહે છે કે સમુદાયને શાળા સુધી જોડો. આ NEP 2020 આવું કહે છે. વર્ષ 2017માં જ્યારે સમુદાયનો શાળા સાથેનું જોડાણ ન હોવાના કારણે શાળાની અંદર નાનું મોટું નુકસાન થતું હતું. આજે શાળા પરિસરના ડેવલપમાં અહીંયા તમે જોઈ શકો છો, શાળા પરિસરના ડેવલપમાં લોક ભાગીદારી, અહીંયા ગામ લોકો કામ કરતા, શાળા પરિસરની અંદર કામ કરતા આપ જોઈ શકો છો. જે સૂચવે છે કે NEP 2020 જે કહે છે કે સમુદાયને શાળા સુધી જોડવામાં અમે સફળ રહ્યા છે. બીજી બાજુ NEP 2020 એવું કહે છે કે બાળકનો 360 ડિગ્રી હોલિસ્ટિક ડેવલપમેન્ટ થવું જોઈએ, એમાં પણ અમે સફળ થયા છે. અને NEP 2020 મૂલ્યલક્ષી શિક્ષણ ઉપર વિશેષ ભાર મૂકે છે. ત્યારે આ સ્પોર્ટ્સના માધ્યમથી બાળકોમાં નૈતિક મૂલ્યોનો વિકાસ કરવામાં અમે સફળ થયા છે. કેમ તો કે આપણા દેશના યોગ પુરુષ સ્વામી વિવેકાનંદે એવું કીધું છે કે ફૂટબોલની રમત રમ્યા પછી ગીતા જ્ઞાન સરળતાથી સમજી શકાય છે. તો મિત્રો, અમે એ દિશા તરફ ચાલ્યા. આજે બાળકોની અંદર નૈતિક મૂલ્યોનો પણ અમે વિકાસ કરી શક્યા છીએ. મિત્રો, આ ઇનોવેશનના માધ્યમથી હું સારસ્વત બંધુઓને મારો એ મેસેજ છે કે જો તમારે ખૂબ ઊંચા પરિણામો જોતા હોય, બાળકના હૃદયમાં આપ વસવા માંગતા હોય, બાળકના ભવિષ્યની તમને જો ચિંતા હોય, તો આ મધ્ય ઝોનના ઇનોવેશનના માધ્યમથી અહીંયા મુલાકાતે આવનાર કોઈ થોડા વધતા શિક્ષકો જો આ ઇનોવેશનનો અમલીકરણ કરશે તો આગામી સમયની અંદર એના ખૂબ ઉજળા પરિણામો મળશે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન પરમ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે વર્ષ 2047ની અંદર ભારત દેશને પરમ વૈભવ તરફ લઈ જવાની જ્યારે નેમ લઈને બેઠા છે, ત્યારે આવો સૌ શિક્ષક મિત્રોને વિનંતી કે આપણે પણ આ ભારત જે વિશ્વગુરુ બનવાની જે તરફ દોટ મૂકી રહ્યું છે એના આપણે પણ સહભાગીદાર બનીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.